વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 6 એની અંદર આજે આપણે જોવાનું છે ઇજારો. એમાં આપણે કીધું છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બજારના બે વિરુદ્ધ દિશાના અંત બિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાની ચર્ચા કરી છે. અહીંયા શુદ્ધ ઇજારો એ કાલ્પનિક બજાર છે. વાસ્તવમાં અર્થશાસ્ત્રમાં ઇજારાના જે પ્રકાર જોવા મળે છે તે અશુદ્ધ ઇજારો છે. તો કે અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે શેનો? તો કે ભાઈ ઇજારાનો અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ બજારની બે વિરુદ્ધ દિશાનો અંત તો કે ભાઈ પૂર્ણ હરીફાઈ છે. તો અને બીજું શું કીધું છે? તો કે ભાઈ શુદ્ધ ઇજારો. તો કે ભાઈ હરીફાઈ, પૂર્ણ હરીફાઈ અને ઇજારો. પરંતુ અહીંયા ઇજારો છે તેને કેવું બજાર કીધું છે? તો કે કાલ્પનિક બજાર. કેવું બજાર નથી કીધું? તો કે ભાઈ વાસ્તવિક બજાર નથી કીધું. આપણે ઇજારાના જે પ્રકાર જોવાના છે તે બધા પ્રકારો છે એ કેવા જોવા મળે છે? તો કે ભાઈ તે અશુદ્ધ છે. ઇજારો છે એ શુદ્ધ ગણી શકાય નહીં. 100% ઇજારો છે તે વાસ્તવના બજારની અંદર જોઈ શકાતું નથી. બરાબર છે? આગળ જોઈએ તો ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહે છે. જે ગ્રીક ભાષાનો શબ્દ જેમાં મોનોસ અને પોલિયાન બે શબ્દોનો ઉપયોગ થયો છે. મોનોસનો અર્થ શું થાય છે? તો કે ભાઈ એક થાય છે. પોલિયનનો અર્થ થાય છે વેચનાર. એટલે શું થયું? તો કે ભાઈ મોનોપોલીનો અર્થ થાય છે એક વેચનારનું બજાર. બરાબર? મોનોપોલી અંગ્રેજી શબ્દ છે. ગુજરાતીમાં શું કહેવાશે? તો કે ભાઈ ઇજારો કહેવાશે. ગ્રીક ભાષાનો શબ્દ કયો કીધો છે? તો કે ભાઈ મોનોસ, પોલિયન બે શબ્દોનો ઉપયોગ થઈ અને મોનોપોલી શબ્દ છે તેની રચના થયેલી છે. અહીંયા મોનોસનો અર્થ શું કીધું છે? તો કે એક, અને પોલિયનનો અર્થ કીધું છે વેચનાર. એક વેચનાર એટલે શું કહેવાય? તો કે ભાઈ એક વેચનારનું બજાર. વ્યાખ્યા આપેલી છે ચેમ્બરલિનના શબ્દોની અંદર. તો કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. વસ્તુના પુરવઠા ઉપર કોઈ એક પેઢીનો અંકુશ હોય. કેટલી પેઢીની વાત કરેલી છે? તો કે ભાઈ માત્ર ને માત્ર એક પેઢી. તો કે ભાઈ એ પેઢી ઈચ્છે ત્યારે પુરવઠો વધારી શકે, એ ઈચ્છે ત્યારે પુરવઠો છે તેને ઘટાડી શકે. એટલે કે ભાઈ પુરવઠા ઉપર અંકુશ રાખી શકે. એને શું કહેવાય? તો કે ભાઈ પુરવઠા ઉપર અંકુશ છે તેવું કહી શકાય. એ સ્થિતિને ઇજારો કહેવાય. અને પ્રોફેસર સ્ટીગલરના જણાવ્યા મુજબ તો કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારાદાર. તો કે ભાઈ કોઈ વસ્તુ છે એનું બજારની અંદર એક વ્યક્તિ દ્વારા જ વેચાણ થાય છે. એને જ ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે એને જ ઇજારાદાર તરીકે ઓળખવામાં આવે છે. હવે ઇજારાના લક્ષણો જે આપેલા છે એની અંદર નંબર 1 આપેલો છે. એક જ ઉત્પાદક કે વેચનાર, અસંખ્ય ખરીદનારા. અહીંયા ઇજારાના લક્ષણો છે આપણે 5 માર્ક્સની અંદર પૂછી શકાય. તો પહેલો નંબર કીધો છે એક જ ઉત્પાદક કે વેચનાર. ઉત્પાદક પણ એક જ છે ને વેચનાર પણ એક જ છે, પણ ખરીદનારાઓ કેટલા છે? તો કે ભાઈ અસંખ્ય છે. એમાં જોઈએ તો કે ઇજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. ઇજારાવાળા બજારની અંદર શું જોવા મળે છે? તો કે ભાઈ વસ્તુનું ઉત્પાદન કરનાર ઉત્પાદક અને વસ્તુનું વેચાણ કરનાર વેચનાર એક જ છે. જે બજારમાં વસ્તુના પુરવઠા પર કાબૂ ધરાવે છે કોણ? તો કે ભાઈ ઉત્પાદક કે વેચનાર એ પોતે બજારના જે વસ્તુનું વેચાણ થાય છે
એ વસ્તુના પુરવઠા ઉપર તેનો કાબુ હોય છે. બસ તેને જ ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ઇજારાદાર કહેવામાં આવે છે. એ ઈચ્છે ત્યારે વસ્તુનો પુરવઠો વધારી શકે છે, એ ઈચ્છે ત્યારે વસ્તુનો પુરવઠો છે તે ઘટાડી શકે છે. આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. તો કે અહીંયા કેવી સ્થિતિ જોવા મળે છે? તો કે ભાઈ આ બજારની અંદર વસ્તુનું ઉત્પાદન કરનાર વ્યક્તિ કે વેચનાર વ્યક્તિ એક જ હોવાથી બજારની અંદર તો કે હરીફાઈનું તત્વ છે એ ક્યાંય જોવા મળતું નથી. અને માટે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે. તો કે ભાઈ ઉત્પાદક કે વસ્તુ વેચનાર પોતે ઈચ્છે એ રીતે વસ્તુની કિંમત નક્કી કરી શકે છે, વસ્તુની કિંમત પોતે રાખી શકે છે. આમ આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર પાડી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર એટલે કે પ્રાઇસ મેકર તરીકે ઓળખવામાં આવે છે. તો કે અહીંયા શું છે? તો કે ભાઈ વસ્તુનો પુરવઠો પોતે નક્કી કરી શકે છે. બજારની અંદર પોતે ઈચ્છે ત્યારે વસ્તુનો પુરવઠો વધારી શકે, બજારની અંદર પોતે ઈચ્છે ત્યારે બજાર વસ્તુનો પુરવઠો ઘટાડી શકે છે અને પોતે ઈચ્છે તે કિંમતે વસ્તુનું વેચાણ કરી શકે છે. એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે પ્રાઇસ મેકર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય હોય છે, જેથી બજારમાં એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ જ નાનું હોય છે. ઇજારામાં હરીફાઈ ખરીદનારાઓ ગ્રાહક વચ્ચે જોવા મળે છે. તો કે ભાઈ ઇજારાવાળા બજારની અંદર શું જોવા મળે છે? તો કે ભાઈ ખરીદનારાઓની સંખ્યા વધુ છે, એટલે કે અસંખ્ય છે. જેથી તો કે ભાઈ ખરીદનારનું અસ્તિત્વ છે એ કેવું છે? તો કે ભાઈ ખૂબ જ નાનું જોવા મળે છે. અને હરીફાઈ કોની વચ્ચે જોવા મળે છે? તો કે ભાઈ ઇજારાની અંદર વસ્તુ ખરીદનારાઓ છે, ગ્રાહકો છે, તેની વચ્ચે હરીફાઈ જોવા મળે છે. જેથી ખરીદનારાઓ વસ્તુની કિંમત ઉપર કોઈ અસર પાડી શકતા નથી. બરાબર? કોણ? તો કે ભાઈ વસ્તુ ખરીદનારાઓ. શેની ઉપર? તો કે ભાઈ વસ્તુની કિંમત ઉપર. શું? તો કે ભાઈ અસર પાડી શકતા નથી. નંબર બીજો કીધો છે નજીકની અવેજી વસ્તુનો ભાવ. તો કે ભાઈ ઇજારાવાળા બજારની અંદર બીજું લક્ષણ આપણે કીધું છે. તો કે ભાઈ શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ ઇજારાદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે તેની કોઈ પણ પ્રકારની અવેજી વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. બરાબર છે? અગાઉ આપણે જોયું હતું તો કે ભાઈ શુદ્ધ ઇજારો છે એ ક્યાંય જોવા મળતો નથી. શા માટે? તો કે ભાઈ એટલા માટે તો કે ભાઈ જે વસ્તુનું ઇજારા દ્વારા ઉત્પાદન કરતો હોય કે વેચાણ કરતો હોય, ઇજારાદાર દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય કે વેચાણ કરવામાં આવતું હોય તેની કોઈ પણ પ્રકારની અવેજી વસ્તુ છે એ બજારની અંદર ઉપલબ્ધ હોતી નથી. એક જ વસ્તુ હોય છે. પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય તેનું અસ્તિત્વ જણાતું નથી. આપણે અહીંયા અગાઉ વાત કરી હતી એમ તો કે ભાઈ ઇજારાનો અભ્યાસ કરવો જરૂરી છે, એ કાલ્પનિક છે, પણ હકીકતની અંદર એ આજના સમયની અંદર જોવા મળતું નથી. અને વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે, જેમાં નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે, એટલે કે તેની દૂરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતા હોય છે. દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી, કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જોવા જ મળતું નથી. તો અહીંયા કીધું છે રેલવેનો ઇજારો કોઈ ચોક્કસ સમયે અને તારીખે આપણે કોઈ ટિકિટ છે એનું રિઝર્વેશન કરવું છે, એટલે કે આરક્ષિત કરવી છે. હવે એ સમયે આપણે
એ ટિકિટ છે એ મળતી નથી. તો કે નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી, કારણ કે દેશની અંદર રેલવેનું સંચાલન છે એ ભારત સરકાર દ્વારા થાય છે. કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી જ્યારે ચોક્કસ સમય અને તારીખે મુસાફરી કરવી ફરજિયાત હોય તો રેલવેની દૂરની અવેજી રૂપે વિમાનની સેવા છે અથવા તો અન્ય વાહન વ્યવહારની સેવાનો ઉપયોગ થઈ શકે છે. બરાબર છે. તો અહીંયા શું કીધું છે? તો કે ભાઈ રેલવેની અવેજી તરીકે, રેલવેની દૂરની અવેજી રૂપે શેનો ઉપયોગ કરી શકીએ? તો કે ભાઈ વિમાન સેવાનો ઉપયોગ કરી શકીએ અથવા તો વાહન વ્યવહારની જે સગવડો પ્રાપ્ત થાય છે અન્ય વાહનોનો આપણે ઉપયોગ કરી શકીએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકીએ છીએ. નંબર 3 અહીંયા કીધો છે નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. તો કે ભાઈ ઇજારાના એક લક્ષણની અંદર શું જોવા મળે છે? તો કે ભાઈ બજારની અંદર, ઇજારાવાળા બજારમાં ઇજારાદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે. ઇજારાનો અર્થ એટલે કે એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ, એ એટલે ઇજારો આપણે જોયેલું હતું. આવા બજારની અંદર તો કે ભાઈ ઇજારો તોડવો શક્ય હોય છે, તેમ છતાં તે સરળ પ્રક્રિયા ન હોવાથી ઇજારાદાર પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી શકે છે. તો કે ભાઈ આ બજારની અંદર શું જોવા મળે છે? તો કે ભાઈ ઇજારો તોડવો શક્ય છે પણ એના માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. તો આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત પર કાબૂ ધરાવે છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. અસામાન્ય એટલે સામાન્ય નથી, એને શું કહેવાય? અસામાન્ય એટલે કે વધુ નફો પ્રાપ્ત કરે છે. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં અન્ય પેઢીઓ અસામાન્ય નફાથી આકર્ષાઈ ઉદ્યોગમાં પ્રવેશી શકતી નથી. શા માટે આવું નથી થઈ શકતું? અગાઉ આપણે જોયું હતું. તો કે ભાઈ પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર શું હતું? તો કે ભાઈ અસામાન્ય નફાથી પ્રેરાઈને કેટલાય વ્યક્તિઓ છે એ ઉદ્યોગની અંદર પ્રવેશ પામતા હતા અને નુકસાનીનો સામનો કરવાનો થાય ત્યારે પોતે ઉદ્યોગ છોડીને જતા રહેતા હતા. પરંતુ અહીંયા એવી સ્થિતિ નથી, કારણ કે ઇજારાદાર એવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય અનુભવ, આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓનો પ્રવેશ અવરોધે છે. તો કે ભાઈ અન્ય પેઢીઓ છે એ પોતે બજારની અંદર પ્રવેશ કરે તો ઇજારાદાર પેઢી છે એ પોતે કેટલાક અવરોધો ઊભા કરે છે, જેથી નવી પેઢી છે એ સરળતાથી બજારની અંદર પ્રવેશી શકતી નથી, જેથી ઇજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી. સમજાઈ ગયું? નંબર અહીં આપણે ચોથો કીધો છે કિંમત અથવા વેચાણ પર કાબૂ. તો કે ભાઈ ઇજારાવાળા બજારમાં ઇજારાદાર મહત્તમ નફાના આશયથી વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. તો કે ભાઈ બજારની અંદર જે વ્યક્તિ ઇજારાદાર છે એ વ્યક્તિ મોટા પાયા પર નફો મેળવવા માગતી હોય તો બજારની અંદર જે વસ્તુનું વેચાણ થાય છે એના પુરવઠા ઉપર પોતે સંપૂર્ણ કાબૂ ધરાવે છે. પરંતુ ઇજારાદાર એકસાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ ઉપર કાબૂ મેળવી શકતો નથી. કઈ રીતના વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ ઉપર કાબૂ નથી મેળવી શકતો? તો કે એનો અર્થ એ થાય કે જો ઇજારાદાર વસ્તુની કિંમત ઊંચી નક્કી કરવા માગતો હોય તો તેને બજારમાં વસ્તુનું ઓછું વેચાણ સ્વીકારવું પડે છે. એ સ્વાભાવિક છે. વસ્તુની કિંમત ઊંચી હોય તો એની માંગ છે એ નીચી હોય, પણ કિંમત નીચી હોય તો એની માંગ વધુ હોય. તો કે ભાઈ ઇજારાદાર એવું કરી શકતો નથી, ભાઈ કિંમત વધારી શકે ને વેચાણ વધારી શકે, એવું અહીંયા શક્ય બનતું નથી. પોતે વેચાણ વધારવા માગતો હોય તો કિંમત છે એ પોતે વધારી શકતો નથી. પણ જો વસ્તુનો વેચાણ વધારવા ઈચ્છતો હોય તો તેણે વસ્તુની કિંમત નીચી સ્વીકારવી પડે છે. એટલે કે ઇજારાદાર છે
એણે કિંમત અને વેચાણ ઉપર બંને ઉપર પોતે કાબૂ ધરાવી શકતો નથી. ઇજારાના લક્ષણની અંદર આ મુદ્દો છે. તો કે આમ ઇજારાદાર કિંમત અને વેચાણ રૂપી બંને ઘોડા પર એક સમયે એક સાથે આરૂઢ થઈ શકતો નથી. તો કે ભાઈ કિંમત અને બીજું શું કીધું છે? તો કે ભાઈ વેચાણ. કિંમતે વધારી શકે ને વેચાણે વધારી શકે, આવું એના માટે શક્ય બન્યું નથી. અહીં ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરવું ઇજારાદાર માટે શક્ય હોતું નથી. અહીંયા કિંમત વધુ લેવી અને બજારની અંદર વધુ માલનું વેચાણ કરવું, આ બંને બાબતો છે શક્ય બનતી નથી. પછીનો નંબર કીધો છે આપણને તો કે ભાઈ 5મો નંબર અસામાન્ય નફો. એમાં તો કે ભાઈ ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. ઉપરાંત બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાથી આપણે જોયું તેમ તો કે ભાઈ ઇજારાવાળા બજારની અંદર ઉત્પાદન કરનાર વ્યક્તિ એક જ હોય, વસ્તુનું વેચાણ કરનાર વ્યક્તિ એક જ હોય. તો જેથી શું થાય છે? તો કે ભાઈ નવી પેઢી છે એ બજારની અંદર સરળતાથી પ્રવેશી શકતી નથી. ઇજારાદાર ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે. અસામાન્ય નફો એટલે વધુ નફો. જ્યારે કોઈ પેઢી છે બજારની અંદર નવી પ્રવેશ છે ત્યારે પોતે શું કરશે? તો કે ભાઈ વસ્તુની કિંમત છે એ ઘટાડી દેશે, મોટા પાયા પર જાહેરાત કરશે, અસામાન્ય જે નફો પ્રાપ્ત કરેલો છે એનો બજારની અંદર પોતાનું અસ્તિત્વ જાળવવા માટે ઉપયોગ કરશે અને નવી પેઢીને બજારની અંદર પ્રવેશવા દેશે નહીં. અહીં વસ્તુનો વેચનાર કિંમત ઊંચી રાખી શકતો હોય છે, જેથી તે સરેરાશ કરતી ઊંચી કિંમત રાખી નફો મેળવી શકે છે. તો કે ભાઈ અહીંયા પોતાનું જે નફાનું પ્રમાણ છે એ કેવું હોય છે? તો કે ભાઈ ઊંચું હોય છે. નફાનું પ્રમાણ કેવું હોય છે? તો કે ભાઈ વધુ જોવા મળે છે. આગળ નંબર 6 કિંમત ભેદભાવ. તો કે ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. અહીંયા ઉત્પાદકે એક જ છે ને વેચનારે એક જ છે, એટલે અહીંયા હરીફાઈ છે એ જોવા મળતી નથી. જેથી ઇજારાદાર ઘણીવાર આ તકનો લાભ લેવા એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે. તો કે ભાઈ પોતે શું કરશે? તો કે ભાઈ વસ્તુ એક જ હશે પણ ગ્રાહકને બજારમાંથી એ વસ્તુની જરૂરિયાત હશે, એટલે કે ભાઈ બજારની અંદર એ વસ્તુની માંગ હશે. તો કે ભાઈ માંગ આધારિત પોતે કિંમત રાખતો હશે. એક જ વસ્તુની પોતે જુદી જુદી કિંમત છે વસૂલતો હશે, અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત છે પોતે વસૂલતો હશે. આમ સરવાળે ઇજારાદાર કિંમત ભેદભાવની નીતિનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે દાક્તર કીધું છે ભાઈ, પોતે શું કરે છે? તો કે ભાઈ જુદા જુદા દર્દીઓ પાસેથી જુદી જુદી કિંમત છે પોતે વસૂલે છે. ભાઈ જે મુજબની જે વ્યક્તિ પાસે સગવડતા છે એ મુજબની રકમ છે જે તે દર્દી પાસેથી પોતે વસૂલે છે. આને શું કહેવાય? તો કે ભાઈ કિંમત ભેદભાવ કહી શકાય છે. તો કે ભાઈ કિંમત ભેદભાવ છે અહીંયા આવી રીતના ઇજારાદાર છે પોતે લેતો જોવા મળે છે, પણ હરીફાઈને આધારે કિંમતની અંદર કોઈ ફેરફાર થતો નથી, કિંમતની અંદર કોઈ ભેદભાવ થતો નથી. નંબર એના પછીનો 7મો કીધો છે પેઢી એ જ ઉદ્યોગ. એમાં તો કે ભાઈ વાસ્તવમાં પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. પેઢી એટલે શું કીધું? તો કે ભાઈ ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ છે ભાઈ, અને ઉદ્યોગ એટલે તો કે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ છે. પરંતુ ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી વાસ્તવમાં પેઢી છે, અને આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢી જ થાય છે. માટે અહીં
કહી શકાય કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે. બરાબર છે. તો કે ભાઈ પેઢીને જ અહીંયા ઉદ્યોગ માની લેવામાં આવે છે. શા માટે? તો કે ભાઈ પેઢી એટલે કે ઉત્પાદન કરતું એકમ અને ઉદ્યોગ એટલે કે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. તો કે ઇજારાવાળા બજારની અંદર જોવા શું મળે છે? તો કે ભાઈ અહીંયા ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી તે વાસ્તવમાં પેઢી જ ગણાય છે. અને આવા ઉદ્યોગોમાં પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢીથી જ થાય છે. માટે અહીં કહી શકાય કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ ગણાય છે. બરાબર છે. અહીંયા ઇજારાવાળો બજાર છે એના લક્ષણો છે તે પૂરા થાય છે. 5 માર્ક્સની અંદર આપણે પ્રશ્ન પૂછી શકાય. હવે આપણે આગળ વધીએ તો એના પછીનો પ્રશ્ન આવે છે તો કે ભાઈ ઇજારાયુક્ત હરીફાઈ કોને કહેવાય? તેના લક્ષણો સમજાવો. પહેલી વાત કરેલી હતી છે નહીં તો કે ભાઈ ઇજારાની. હવે વાત શું કરીએ છીએ? તો કે ભાઈ ઇજારાયુક્ત હરીફાઈ. એમાં જોઈએ તો બજારમાં વાસ્તવમાં ન તો પૂર્ણ હરીફાઈ જોવા મળે છે, ન તો પૂર્ણ ઇજારો જોવા મળે છે, પણ હકીકતમાં બંનેનું અસ્તિત્વ જોવા મળે છે. એટલે કે થોડો ઇજારો અને થોડી હરીફાઈ હોય છે, જેને ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું છે? તો કે ભાઈ બજારની અંદર પૂર્ણ ઇજારો જોવા મળતો નથી, બજારની અંદર પૂર્ણ હરીફાઈ જોવા મળતી નથી. પણ શું જોવા મળે છે? તો કે ભાઈ થોડોક ઇજારો જોવા મળતો હોય અને થોડીક હરીફાઈ જોવા મળતી હોય છે. આ બંનેનું અસ્તિત્વ જ્યાં જોવા મળતું હોય તેને જ ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. આજના યુગમાં ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારોનું અસ્તિત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે. કેવા બજારની અંદર? તો કે આજના બજારની અંદર. કેવું બજાર? તો કે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે એનું અસ્તિત્વ જોવા મળે છે. વ્યાખ્યા આપને કીધી છે ચેમ્બરલિનના જણાવ્યા મુજબ, પ્રોફેસર ચેમ્બરલિન. એમાં તો કે ભાઈ પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું અસ્તિત્વ હોય તેવા બજારોને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. તો કે અહીંયા પૂર્ણ હરીફાઈ ન હોય અને પૂર્ણ ઇજારોય ન હોય, પરંતુ બંનેનું અસ્તિત્વ જોવા મળતું હોય. ઇજારાનું અસ્તિત્વ જોવા મળતું હોય અને હરીફાઈનું અસ્તિત્વ જોવા મળતું હોય. તો આવો બજાર છે ને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. પછી તો કે ભાઈ શ્રીમતી રોબિન્સન શું જણાવે છે? તો કે ભાઈ જો પ્રત્યેક પેઢી ઇજારાદાર બનતી હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય તેવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ કહેવામાં આવે છે. તો કે ભાઈ પ્રત્યેક પેઢી ઇજારાદાર બનતી હોય અને સાથે સાથે હરીફાઈ પણ કરતી જોવા મળતી હોય તો આવી જે બજારની પરિસ્થિતિ છે એને શ્રીમતી રોબિન્સન કહે છે કે ભાઈ અપૂર્ણ હરીફાઈ. બરાબર છે. આગળ વધીએ તો એના લક્ષણોમાં નંબર 1 કીધો છે મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા. તો કે ભાઈ પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ઉત્પાદકો કે વેચનારા હોય છે. ઇજારામાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો કે વેચનારા હોય છે. એનો અર્થ એમ થાય છે કે ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો કે વેચનાર ખૂબ ઓછા કે ખૂબ વધુ નહીં પણ મોટી સંખ્યામાં હોય છે, જેથી ઇજારાયુક્ત હરીફાઈમાં હરીફાઈનું તત્વ મોટા પ્રમાણમાં સમાયેલું જોવા મળે છે. તો ભાઈ અહીંયા કીધું શું? તો કે ભાઈ પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય એમાં શું જોવા મળે? તો કે અસંખ્ય ઉત્પાદકો જોવા મળે અને અસંખ્ય વેચનારા જોવા મળે. પછી તો કે ભાઈ ઇજારાવાળા બજારમાં તો કે એક જ ઉત્પાદક હોય અને એક જ વેચનાર હોય. અને જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં શું જોવા મળે છે? તો કે ભાઈ ઘણા ઉત્પાદકો છે ને ઘણાય વેચનારા છે. એનો અર્થ શું થાય છે? તો કે ભાઈ ઇજારાવાળા
ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો કે વેચનારાઓ છે એ ખૂબ જ વધુ નહીં પણ મોટી સંખ્યામાં હોય છે, જેથી ઇજારાયુક્ત હરીફાઈમાં હરીફાઈનું તત્વ છે એ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એમાં જોઈએ તો કે ભાઈ જ્યારે ખરીદનારા આ બજારમાં અસંખ્ય હોવાથી તેઓ બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટા ફેરફાર લાવી શકતા નથી. એ ખરીદનારા છે એ બજારની અંદર એની સંખ્યા છે એ અસંખ્ય છે. તેઓ બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટા ફેરફારો છે તે લાવી શકતા નથી. આવી રીતના ખરીદનારા વસ્તુની કિંમત પર પ્રભાવ પાડી શકતા નથી. બરોબર છે? તો કે ભાઈ ખરીદનારાઓની સંખ્યા અસંખ્ય છે. તેઓ બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટા ફેરફાર નથી લાવી શકતા, કારણ કે મોટા પાયા પરની પોતે ખરીદી કરી શકતા નથી. તેથી ખરીદનારાઓ છે એ વસ્તુની કિંમત ઉપર કોઈ પણ પ્રકારનો પ્રભાવ પાડી શકતા નથી. બીજો નંબર કીધું વસ્તુ વિભિન્નતા. તો કે વસ્તુ વિભિન્નતા એ ઇજારાયુક્ત હરીફાઈનું એક વિશિષ્ટ લક્ષણ છે. વસ્તુ વિભિન્નતા એટલે કે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે એમ દર્શાવવું. એવું કેમ કહી શકાય? તો કે ભાઈ કોઈ વસ્તુ છે એ સ્વરૂપની અંદર બીજી વસ્તુથી અલગ, કોઈ વસ્તુ છે એ ગુણધર્મથી બીજી વસ્તુથી અલગ, કોઈ વસ્તુ છે એ ગુણવત્તાથી બીજી વસ્તુથી અલગ. આ બજારમાં ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણી કે એકસરખી ન હોય, નજીવો તફાવત ધરાવે છે. ઇજારાયુક્ત હરીફાઈની અંદર જે વસ્તુઓ છે એ સમાન ગુણી કે એકસરખી હોતી નથી, પરંતુ થોડોક નજીવો તફાવત જોવા મળે છે. તો કે આ બજારમાં વસ્તુઓ રંગ, રૂપ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરેની દ્રષ્ટિએ નજીવો તફાવત હોવાના કારણે તેઓ સમાન ગુણી કે એક સરખી વસ્તુ નથી તેવું બની રહે છે. બરોબર છે? તો કે ભાઈ એક સમાન વસ્તુઓ નથી, પણ વસ્તુઓ છે એની અંદર રૂપ, રંગ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા એની અંદર તફાવત હોય છે. વસ્તુઓને અન્ય વસ્તુઓથી જુદી પાડવાને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ વિભિન્નતા ઉપયોગી બને છે. તો કે ભાઈ અહીંયા એક વસ્તુ છે, કંપનીની અંદર એક પ્રકારની વસ્તુનું જે ઉત્પાદન થાય છે એવા અનેક ઉત્પાદકો છે. તો એક પેઢીની વસ્તુથી બીજી પેઢીની વસ્તુ છે એને જુદી પાડવા માટે પોતે શું કરે છે? અલગ રૂપ, રંગ, ગંધ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરેની અંદર તફાવત જોવા મળે છે. નંબર અહીંયા આપણે ત્રીજો કીધો છે, એમાં પેઢીઓની મુક્ત અવરજવર. એમાં તો કે ભાઈ ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવરનો અર્થ પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણે પ્રવેશ અને નિકાસ. તો કે ભાઈ ઇજારાયુક્ત હરીફાઈની સ્થિતિ શું જોવા મળે છે? તો કે ભાઈ પેઢીઓ છે એ મુક્ત રીતે અવરજવર કરી શકે છે. એ જ્યારે કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા નફાથી આકર્ષાય પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. તો કે અહીંયા કેવી સ્થિતિ જોવા મળે છે? તો કે ભાઈ ક્યારેક મોટા પાયા પર નફો જોવા મળતો હોય તો નફાની સ્થિતિની અંદર શું થતું હોય છે? તો કે ભાઈ કેટલીક પેઢીઓ છે એ નફાથી આકર્ષાય અને ઉદ્યોગની અંદર પોતે પ્રવેશે છે. અને તેમજ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ ખોટના કારણે ઉદ્યોગ છે તે છોડી જાય છે. તો કે ભાઈ ક્યારેક શું થાય? તો કે ભાઈ મોટા પાયા પર નુકસાનનો સામનો કોઈ ઉદ્યોગને કરવો પડે તો પોતે આવા ઉદ્યોગ છોડી અને પોતે વયા જાય છે, એટલે કે ભાઈ બજારમાંથી નીકળી જાય છે. આમ આ બજારમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. કે આવા બજારની અંદર પેઢીઓની અવરજવર ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી.
આગળ આપણે કીધું છે તો કે ભાઈ ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગમાં નફાથી આકર્ષાય અને પ્રવેશે છે અથવા તો ખોટને કારણે પોતે નીકળી જાય છે, એટલે કે ભાઈ પોતાનો ધંધો બંધ કરી દે છે. લાંબા ગાળે જ્યારે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાં અવર જવર આપોઆપ બંધ થઈ જાય છે. તો કે અહીંયા કેવી સ્થિતિ જોવા મળે છે? તો કે ભાઈ ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે એની અંદર સામાન્ય નફાની સ્થિતિ હોય ત્યારે કોઈ ઉદ્યોગ છે એમાં પ્રવેશ કરતો નથી ને કોઈ ઉદ્યોગ છે એમાંથી નીકળતું પણ નથી. જે પેઢીઓ છે એ પોતે સામાન્ય નફાની સ્થિતિમાં પોતાનો ધંધો એમને શરૂ રાખે છે, બરાબર. કારણ કે જ્યારે ઉદ્યોગ સામાન્ય નફાની સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી. તો કે ભાઈ પેઢીઓ છે એ બજારની અંદર ક્યારે પ્રવેશે છે? તો કે ભાઈ અસામાન્ય નફાથી પ્રેરાશે ત્યારે. અને પોતે ધંધો ક્યારે બંધ કરશે? તો કે ભાઈ અસામાન્ય ખોટ જશે ત્યારે. અને તેથી પેઢીઓ ઉદ્યોગનો પ્રવેશ બંધ કરે છે. તેવી જ રીતે ઉદ્યોગમાં સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તો તે ઉદ્યોગ છોડીને જતી નથી. તો કે ભાઈ સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ કરતી ન હોય તો આવા સંજોગોની અંદર કોઈ પેઢી છે એ ઉદ્યોગ છોડીને પણ જતી નથી, બરાબર છે. નંબર ચોથો, વેચાણ ખર્ચ. એમાં તો કે ભાઈ વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષણ અને ઉપયોગી પેકિંગ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને ચૂકવાતી ખાસ રકમો, શોરૂમ અને સેલ્સમેનના પાછળ થતો ખર્ચ, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટ, ઇનામો, ભેટ, સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. આમ વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી. તો કે ભાઈ અહીંયા વેચાણ ખર્ચ વધુ થતું જોવા મળે છે. કઈ રીતે વધુ થતું જોવા મળે છે? તો કે ભાઈ અહીંયા ગ્રાહકોને આકર્ષવા માટે પેકિંગ બનાવવું પડે છે, મોટા પાયા પર વાહન વ્યવહાર ખર્ચ કરવો પડે છે, વેચાણ વેરો ચૂકવવો પડે છે. મોટા પાયા પર વેચાણ પરનો લાભ મેળવવો છે તો જથ્થાબંધ વેપારીઓ છે, છૂટક વેપારીઓ છે, એને ખાસ રકમ છે એ ચૂકવવી પડે છે. અને મોટા પાયે પર શોરૂમ અને સેલ્સમેન પાછળ જે ખર્ચ થાય છે. અને સાથે સાથે તો કે ભાઈ હરીફાઈની અંદર પોતાનું અસ્તિત્વ ટકાવવું છે તો કિંમતની અંદર પણ છૂટછાટ આપવી પડે છે, ઇનામ આપવું પડે, ભેટ આપવી પડે અને મોટા પાયા પર જાહેરાત પણ કરવી પડે. આ તમામે તમામ ખર્ચ વેચાણ ખર્ચે ઉત્પાદનના ખર્ચ ગણાતા નથી. તો કે ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એ એક વિશિષ્ટ લક્ષણ છે. આ લક્ષણ પૂર્ણ હરીફાઈમાં કે ઇજારાવાળા બજારમાં જોવા મળતું નથી. અહીંયા શું કીધું છે? તો કે ભાઈ ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એક વિશિષ્ટ લક્ષણ છે. ભાઈ આ લક્ષણ છે એ પૂર્ણ હરીફાઈની અંદર જોવા મળતું નથી ને ઇજારાવાળા બજારની અંદર પણ જોવા મળતું નથી. અહીંયા ઇજારાયુક્ત હરીફાઈવાળા આ બજારમાં ઉત્પાદકો કે વેપારીઓની એક મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાના કારણે ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારાને આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. અહીંયા શું કીધું છે? તો કે ભાઈ ઇજારાયુક્ત હરીફાઈવાળા આ બજારમાં ઉત્પાદકો કે વેપારીઓની એક મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થાય છે, જેથી તો કે ભાઈ ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારને
આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચનો પોતે શું કરે છે તો કે ભાઈ ઉપયોગ કરતા જોવા મળે છે. વાસ્તવમાં આ બજારની વસ્તુઓમાં રહેલ વિભિન્નતાને કારણે વસ્તુઓને એક ચોક્કસ ઓળખ મળે છે અને તેથી વેચાણ ખર્ચ શક્ય બને છે. દાખલા તરીકે મોબાઈલ, નહાવાના સાબુ વગેરેની વિવિધ પ્રકારની જાહેરાતોનું અસ્તિત્વ છે આપણે બજારની અંદર જોઈએ છે. એક વસ્તુને જુદી વસ્તુથી જુદી બતાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એના પછીનો નંબર બિનકિંમત હરીફાઈ. એમાં તો કે ભાઈ ઇજારાયુક્ત બજાર હરીફાઈમાં કિંમત હરીફાઈની સાથે બિનકિંમત હરીફાઈ પણ જોવા મળે છે. કઈ રીતના? તો કે આ બજારમાં ઉત્પાદકો અને વેચનારાઓ વસ્તુની માંગ વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખી વસ્તુની ગુણવત્તામાં ફેરફારો કરી જાહેરાતના માધ્યમ દ્વારા ખરીદનારાઓને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. તો કે ભાઈ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર કરતા નથી, કિંમતને સ્થિર રાખે છે, પણ ક્વોલિટીમાં ફેરફાર કરે છે અને પોતે જાહેરાતથી ખરીદનારાઓ છે ને આકર્ષે છે. આ ઉપરાંત તેઓ વસ્તુ વેચાણ બાદની વિવિધ ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડી ખરીદનારાઓને આકર્ષે છે. આ પ્રકારનું બિનકિંમત હરીફાઈનું લક્ષણ આ બજારમાં જોવા મળે છે. એટલે કે કિંમતની અંદર ફેરફાર કર્યા વગર જાહેરાતથી ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરવો. અને નંબર 6 કીધો છે એમાં તો કે ભાઈ બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. તો કે આ બજારમાં વસ્તુના વેચનારા અને ખરીદનારાઓને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. આ બજારમાં નજીકની અવેજીની તમામ વસ્તુઓના ગુણધર્મો અને ગુણવત્તાથી તેઓ માહિતગાર પણ હોતા નથી. આ પ્રકારના બજારની અંદર કેવી સ્થિતિ જોવા મળે છે? તો કે ભાઈ વેચનારા અને ખરીદનારાઓ છે એની પાસે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. આ બજારમાં નજીકની અવેજીની તમામ વસ્તુઓના ગુણધર્મો અને ગુણવત્તાથી તેઓ માહિતગાર પણ હોતા નથી અને તેથી આ બજારમાં એક સરખા ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુઓની કિંમત ઊંચી અથવા નીચી હોય છે. આમ બજારમાં નજીકની અવેજી વસ્તુઓની કિંમતો એક સમાન હોતી નથી. સરવાળે આ એક એવું બજાર છે જ્યાં નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરતી પેઢીઓની સંખ્યા હોય છે. તે આપણે જોયું હતું તો કે ભાઈ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓની સંખ્યા બજારની અંદર જોવા મળે છે. સાથે સાથે આ પેઢીઓમાં વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ ઓળખની રચના કરી ઇજારા જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. આમ આ એક ઇજારાઓની સ્થિતિ ધરાવતી પેઢીઓ વચ્ચેની હરીફાઈ એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ બને છે. બરાબર છે? તો અહીંયા છેલ્લે કીધું છે તો કે આમ આ એક ઇજારાઓની સ્થિતિ ધરાવતી પેઢીઓ વચ્ચે હરીફાઈ જોવા મળે છે. એટલે કેવું બજાર બન્યું? તો કે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર. અહીંયા આપણો પ્રશ્ન છે તે પૂરો થાય છે અને આપણો લેક્ચર છે તે પણ પૂરો થાય છે.